રાજકોટના રૈયા ચોકડી પાસે નાના બજેટમાં 3 BHK ટેનામેન્ટ શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો। નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે। જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે। પ્રોપર્ટીની ડિટેલ્સ જણાવી દઉં। જે ટેનામેન્ટ છે અંદાજે 78 વાર જગ્યા મળે છે, 3 BHK ટેનામેન્ટ મળવાનું છે અને ફૂલ્લી રિનોવેટ ટેનામેન્ટ છે અને અંદાજે 11નો આમાં તમને ફ્રન્ટ મળવાનો છે। તો ચાલો પ્રોપર્ટીની વિઝિટ કરશું। અત્યારે પ્રોપર્ટીના લોકેશનમાં છે, જોઈ શકો છો કે તમને રોડ છે એ બતાડી દઉં અને જે કહેવાય કે સોસાયટી છે તો એ પેક સોસાયટીમાં આ ટેનામેન્ટ આવેલું છે। તમને બહારનો વ્યૂ દેખાડી દઉં તો આ એલિવેશન જોઈ શકો છો અને ટોટલી રિનોવેટ કરેલી પ્રોપર્ટી છે, જેમાં વાત કરી તમને ડિટેલ્સમાં તો 11નો તમને ફ્રન્ટ આમાં મળવાનો છે। તો આવો સૌથી પહેલાં આપણે પાર્કિંગ એરિયાની વિઝિટ કરશું। આવી ગયા છીએ તમારા પાર્કિંગ એરિયામાં, તો તમને મીડિયમ સાઇઝનું પાર્કિંગ એરિયા મળી જાય છે। અંડરગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ છે, કોર્પોરેશનની લાઇન અવેલેબલ છે, ભૂગર્ભ ગટર અવેલેબલ છે। તો આ છે પાર્કિંગ એરિયા। હવે આપણે લિવિંગ એરિયાની વિઝિટ કરશું, પણ સૌથી પહેલાં જે ફેસિંગ કહી દઉં તમને, ઈસ્ટ ફેસિંગ એટલે ઉગમણું મોઢું આવે છે, પ્લસ આમાં તમને સેફ્ટી ડોર માટે લોખંડની જે ગ્રીલ આવે છે તે પણ આમાં કરેલી છે। તો આવી ગયા છીએ તમારા લિવિંગ એરિયામાં। આમાં તમને લિવિંગ એરિયાની સાઇઝ જોઈ શકો છો। આ બાજુ તમે સિટિંગ અરેન્જમેન્ટનું પ્રોવિઝન કરી શકો છો, એક્ઝેક્ટ તેની સામે જ ટીવી યુનિટ આવી જાય છે, તો અહીંયા ટીવી યુનિટનું પ્રોવિઝન કરી શકશો। વિન્ડો મળી જવાની છે, જે એર સર્ક્યુલેશન માટે, હવા ઉજાસ માટે આપણે કહીએ એ વિન્ડો મળી જવાની છે। સાથે જ અહીંયા તમારે ડાઇનિંગ સ્પેસ સેટ કરવું છે 4 સીટર, તો તે પણ તમે અહીંયા કરી શકો છો। ત્યાંથી જ કનેક્ટેડ આમાં તમને કિચન મળી જવાનું છે। તો એલ શેપમાં કિચન છે, જેમાં નીચેની સાઈડ ડ્રોવર બધાય રેડી ટુ મૂવવાળું છે, સાઈડમાં બેસિંગ મળી જાય છે આપને। એનાથી બેક સાઈડ તમને જે સ્ટોરેજ માટે છે, તો સ્ટોરેજ માટેના જે બોક્સીસ છે ઓલરેડી અહીંયા તમને પાછળ મળવાના છે। ત્યાંથી તમે નજીક આવો એટલે જે OTS માટેની સ્પેસ છે એમાં તમને વોશ બેસિંગ પણ મળી જવાની છે। સાથે જ તમને ગ્રાઉન્ડ ફ્લોરમાં બેડરૂમ મળવાનો છે, તો આ એક કોમન તમને અહીંયા ટોયલેટ બાથરૂમ પણ મળી જાય છે। અને આમાં આવી ગયા છે આપણે બેડરૂમમાં, તો તમે બેડરૂમની સાઇઝ જોઈ શકો છો। જે ટેનામેન્ટ 78 વાર છે એ પ્રમાણેની બેડરૂમની નીચી જે ગ્રાઉન્ડ ફ્લોરમાં સારામાં સારી સાઇઝ છે, પ્લસ આમાં કબોટ અને સ્ટોરેજ માટે ટોટલી પ્રોવિઝન પહેલેથી જ આપેલું છે। અને લાસ્ટમાં આપણે જોશું તો આવી ગયા છીએ આપણે જે કહેવાય કે પાછળની સાઈડ જે પેસેજ એરિયા છે, આપણે નવેડું કહેતા હોય છીએ, તો આ સ્પેસ એ ઘણી મોટી છે અને પાછળ બી વોશ એરિયાનું પ્રોવિઝન કરેલું છે। તો પાછળની સાઈડ બી આપણે કાંઈ બી વાસણ કપડાં નહીં કરવા છે તો એ તમે કરી શકો છો। હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું, જેમાં તમને અહીંયા એસએસની ગ્રીલ છે તે પણ મળી જવાની છે અને ટોટલી જે ટેનામેન્ટમાં માર્બલ યુઝ કરેલો છે। ફર્સ્ટ ફ્લોરનો બેડરૂમ દેખાડીશ, તો બેડરૂમમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ સૌથી પહેલાં મળી જવાનું છે। ઉપરની સાઈડ તમને જે સ્ટોરેજ માટેની સ્પેસ છે તો તે પણ એમાં મળી જવાની છે। અને આ બેડરૂમની સાઇઝ છે, તો આ બેડરૂમમાં તમને સાથે અટેચ કબોર્ડ પણ આમાં રેડી ટુ મૂવ મળવાનું છે, કારણ કે ટોટલી રિનોવેટ કરેલું છે એટલે ફર્નિચર જોવો છો તે પણ બધું નવું છે। એર સર્ક્યુલેશન માટે જે જોવો છો તો એ વિન્ડો પણ આમાં તમને મળી જવાનો છે। તો આ ફર્સ્ટ ફ્લોરનો ફર્સ્ટ બેડરૂમ હતો। આપણે સેકન્ડ બેડરૂમમાં જાય તે પહેલાં તમને અહીંયા મોટી સાઇઝમાં પેસેજ મળી જાય છે। તો આ પેસેજ જોઈ શકો છો, ઘણી મોટી સાઇઝમાં પેસેજ છે। અહીંથી જ તમે ટેરેસ ઉપર જવા માટે સીડી પણ આપને મળવાની છે। અને આવી ગયા છીએ જે ફર્સ્ટ ફ્લોરના માસ્ટર બેડરૂમમાં, તો માસ્ટર બેડરૂમની સાઇઝ જોઈ શકો છો, આ ઘણી મોટી સાઇઝ છે। મંદિર માટેનું પ્રોવિઝન આરસના માર્બલનું પ્લેટફોર્મ બનાવેલું છે, તો અહીંયા કદાચ પૂજા માટે તમારે યુઝ કરવું છે તો આપ કરી શકો છો। સાથે જ આમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ પણ મળી જવાનું છે અને તેની જ બાજુમાં બેડરૂમમાંથી તમે જઈ શકશો તો આ સિટિંગ બાલ્કની છે, તો આ બી તમને આમાં સાથે મળવાની છે। તો આપણે જોયું 3 BHK ટેનામેન્ટ જે 78 વાર જગ્યા અને રૈયા ચોકડીથી તદ્દન નજીક આવેલું છે અને ટોટલી રિનોવેટ કરેલું છે। તો પ્રોપર્ટીની વધારે ડિટેલ્સ માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો, સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો। જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા વિડીયોની નવી અપડેટ્સ આપને મળતી રહે। હું જિગ્નેશ વસાણી રજા લઉં છું, ફરી મળશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય ભારત।